ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જીતુભાઈ પંડ્યા। અમેરિકાએ બંગાળની અંદર બાંગ્લાદેશની અંદર એનો 7મો કાફલો લેન્ડ કરવાનું નક્કી કર્યું છે। એટલે કે ચિત્તગોંગ બંદર પાસે અમેરિકા એક નવું નેવી બેઝ ઊભું કરવા જઈ રહ્યું છે। 1971માં ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી અને એ સમયે આપણે 91,000 પાકિસ્તાની સૈનિકોને પકડ્યા। બાંગ્લાદેશ જુદું પડી ગયું। લડાઈ થોડી આગળ ચાલી હોત તો આપણું લશ્કર પાકિસ્તાનમાં લાહોરની નજીક પહોંચી ગયું હતું અને તેમ છતાં અચાનક યુદ્ધ બંધ કરવામાં આવ્યું। પાકિસ્તાન છેલ્લા એ સમય 30-35 વર્ષથી આપણને કાશ્મીરના મુદ્દે પજવી રહ્યું હતું। વારંવાર યુનોમાં અને દુનિયાભરમાં આપણને બદનામ કરી રહ્યું હતું। 91,000 સૈનિક પાછા લેવા માટે એમણે કાશ્મીર નહીં, સિયાચીન અને એના પછીનો પ્રદેશ પણ આપણને લખી આપ્યો હોત, પણ આપણે કશું જ નહીં કર્યું। આપણે માત્ર બાંગ્લાદેશને જુદું પાડીને એટલા બધા આનંદમાં આવી ગયા કે આપણે એ યુદ્ધનો કોઈ લાભ નહીં લઈ શક્યા। આ યુદ્ધ પૂરું થયું ને આપણે બાંગ્લાદેશમાંથી નીકળી પણ ગયા। એક લશ્કરનો આપણો સૈનિક કે એક સેનાપતિ આપણે બાંગ્લાદેશમાં નહીં રાખ્યો અને એના પરિણામો આપણે ભોગવ્યા કે થોડા સમય પછી બંગબંધુની હત્યા થઈ ગઈ। બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાની અને રાષ્ટ્રપતિની હત્યા થઈ ગઈ મુજિબુર રહેમાનની, અને ભારત વિરોધી લોકો બાંગ્લાદેશ પર ચડી બેઠા। ભારતને યુદ્ધ કરતા નથી આવડતું અને યુદ્ધ જીત્યા પછી યુદ્ધમાં મેળવેલો પ્રદેશ સાચવતા નથી આવડતું। હજુ પણ આપણે જૂના જમાનાની રાજનીતિમાં જીવી રહ્યા છીએ અને એનું પરિણામ છે કે આજે બાંગ્લાદેશમાં નસીબ સારા છે કે મુજિબુર રહેમાનની પુત્રી અત્યારે શેખ હસીના ત્યાં વડાપ્રધાન થઈ છે ફરી, અને એ ભારતની કંઈક લાગણી રાખે છે। પણ એ સિવાય આખો બાંગ્લાદેશ આપણા વિરોધી છે। બાંગ્લાદેશનો ટોટલ વિરોધ પક્ષ આપણો વિરોધી છે અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ છે એની કોઈ સલામતી અત્યારે પણ નથી। જે પ્રદેશ આપણે જીતીને પાકિસ્તાનથી જુદો કર્યો હતો એ પ્રદેશમાં આપણી હસ્તી નથી। શા માટે? જ્યારે આપણે બાંગ્લાદેશને જુદું કર્યું આપણું લશ્કર ત્યાં પડ્યું હતું જ। જેમ પાકિસ્તાન જોડે આપણે સિમલા કરાર કર્યા અને બધું વેચી ખાધું, મેળવેલી જીત આપણે વેડફી નાખી, એમ બાંગ્લાદેશમાંથી લશ્કર પાછું ખેંચતા પહેલા આપણે 25, 50, 100 વર્ષના કરાર કરી શક્યા હોત કે ભારતનું લશ્કર ત્યાં રહેશે, ભારતનું નૌકાદળ ત્યાં રહેશે, ભારતના આટલા હિતો ત્યાં રાખવામાં આવશે, ભારતના આટલા વિશિષ્ટ અધિકારો રહેશે। તો એમાંનું આપણે કશું જ નહીં કર્યું। વેપારના કરાર પણ નહીં કરી લીધા। આપણે વેપારના કરાર કરી લઈ શક્યા હોત કે ભારત બાંગ્લાદેશના વેપાર પર આટલો અંકુશ રાખશે, અને આ આખી દુનિયાની રીત છે। જે વિજેતા હોય છે એ ટર્મ્સ અને કન્ડિશન નક્કી કરતા હોય છે। આપણે બાંગ્લાદેશના યુદ્ધમાં થયેલો ખર્ચો વસૂલ કરવા પેટે 10-15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર કેટલાક વિશિષ્ટ અધિકારો રાખી શક્યા હોત અને આખી દુનિયાના બધા દેશોએ રાખ્યા છે। હારેલા રાજ્ય સામે જર્મની જ્યારે પહેલું વિશ્વયુદ્ધ હારી ગયું ત્યારે અબજો રૂપિયાનું સોનું અને એ પછી પણ વર્ષો સુધી અબજો રૂપિયાનું ખરીદ અમેરિકા અને બીજા દેશોએ પડાવી લીધેલું, ઇંગ્લેન્ડ ને બધા દેશોએ। તો આપણે આ કરી શક્યા હોત પણ નહીં કર્યું। અને હવે આપણે કાગારોળ કરી રહ્યા છે। આજે અમેરિકાના યુદ્ધ પ્રધાન ગઈકાલે ભારત આવ્યા હતા, વડાપ્રધાન સાથે ચર્ચા થઈ છે અને મને ખબર છે કે આ બોદા મિનિસ્ટરો, આપણા બોદા વડાપ્રધાન ધરાર અમેરિકા સાથે કરાર કરીને બાંગ્લાદેશમાં આપણું પણ થાણું મજબૂત ન ખાય એવા કોઈ પ્રયાસ નહીં કરે।
એ તો બાંગ્લાદેશમાં અમેરિકાના થાણાનો પણ વિરોધ કરશે. શા માટે? તો એ ચીનને ખુશ કરવા. અરે ભાઈ, ચીનની સામે તમે લશ્કરી રીતે ક્યાંય ટકી શકો એમ નથી. હું પહેલેથી વર્ષોથી કહું છું કે ભારત અને ચીન વચ્ચે લડાઈ થાય, બધા ફાંકા રહેવા દો. 17મે દાડે ચીનનું લશ્કર દિલ્હીની અંદર હોય, 17 દાડે 27માં દાડે આપણી સંપૂર્ણ વ્હાઇટ વોશ થઈ જાય. આપણે ચીન સામે 17-27 દિવસની લડાઈ કરી શકીએ એમ નથી. એ ભીત ઉપર લખેલી હકીકત છે. અને એમ છતાંય આપણે ડંફાસો મારીએ છીએ કે ચીન જોડે યુદ્ધ કરવા સક્ષમ છીએ. ચીનની જે સૈનિક તાકાત છે અને ચીનમાં જે રીતે સરમુખતારશાહી છે અને ચીનના સરમુખતારો જે ટેન્ડન્સી રાખે છે, જે લડાયક વૃત્તિ રાખે છે, એ જોતા આપણે ચીન સામે કોઈ લડાઈ જીતી શકીએ એમ નથી. ડંફાસો છે. અમેરિકા આવે છે અને આપણે આવકારવું જોઈએ કે બાંગ્લાદેશમાં અમેરિકન નૌકા કાફલા જોડે અમારો પણ કાફલો રાખો, એવી વાત કરવી જોઈએ. અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકા ચડી આવ્યો ત્યારે પણ આપણે આવા જ ઢોંગ ધતુરા કર્યા. 12 લાખ સૈનિકોનું આપણું લશ્કર છે જે ક્યાં લડતું જ નથી. મને તો બહુ ઘણીવાર રીસ ચડે છે, ગુસ્સો આવે છે કે આ લશ્કર શેના માટે છે? તમે એને ક્યાંય લડાવવા માંગતા નથી, ક્યાંય લડવા જ માંગતા નથી. અને ચાણક્ય કહી ગયો છે, કાં દેશની સીમાઓ વધે છે કાં ઘટે છે. કોઈ દાડો કોઈ પણ રાજ્ય, સ્ટેટ એની એ સ્થિતિમાં નથી રહેતું. તમે તમારી કોઈ સીમા વધારી ન શકો. તમે તમારી એ મર્યાદા સમજાય એવી છે આજના જમાનામાં, પણ તમે તમારી ઇન્ફ્લુઅન્સ તો વધારી શકો. સાવ ટચુકડા બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, નેપાળ, બર્મા તમને ગણતા નથી. તમારા 12 લાખનું લશ્કર ઊભું હોવા છતાં બર્માના શાસકો એટલે કે આપણા મ્યાનમારના શાસકો કોઈ નિર્ણય લેતા પહેલા એમ વિચારતા નથી કે ભારતની જોડે અમારી સરહદ છે, ભારત સરકારની સલાહ લઈએ. નથી લંકા તમારી સલાહ લેતું, નથી માલદીવમાં બળવો થઈ જાય છે, ત્યાંના ભારત તરફી રાષ્ટ્રપતિને કેદ કરી લેવાય છે, એમને ઘેર ભગાડી મુકાય છે. આપણે કશું નથી કરી શકતા. તો મારી દ્રષ્ટિએ અમેરિકા ભારતમાં આવે છે, માફ કરજો, બાંગ્લાદેશમાં આવે છે, એને કારણે આપણને ઘણા નુકસાન પણ છે. આપણા એ વિસ્તારમાં જ્યાં આપણે મહાસત્તા થવા જઈ રહ્યા છીએ એ વિસ્તારમાં અમેરિકાનો પગપેસારો થઈ રહ્યો છે. પણ ચીન પેસી જાય અને જો આ અમેરિકા થાણું નહીં નાખે બાંગ્લાદેશમાં તો નક્કી વસ્તુ છે કે ચીન નાખવાનું છે. તો આપણી પાસે તો એક બાજુ ખાઈ છે, બીજી બાજુ કૂવો છે. તો બહેતર છે કે આપણે કૂવામાં પડીએ, ખાઈમાં ના પડીએ. તો અમેરિકા આવી રહ્યું છે બાંગ્લાદેશમાં. હું માનું છું કે અત્યારે આ ભિખારી નેતાઓ પાસે બીજા કોઈ ઓપ્શન છે નહીં. કાગળ પર વિરોધ કરશે, ખાનગીમાં હા પાડશે. ભારતને એનાથી કોઈ લાભ થશે નહીં. ખુલ્લા દિલે, ખુલ્લી છાતીએ અમેરિકાને એ આવકારશે નહીં. અને જે કંઈ આર્થિક લાભ ને લશ્કરી લાભ મેળવાયો છે એ ગુમાવશે. અને અંદર ખાનગી અમેરિકાને હા પાડશે. અમેરિકા બાંગ્લાદેશમાં આવશે જ, આવી જ રહ્યું છે. એનો આપણે લાભ નહીં લઈ શકીએ અને અમેરિકા આપણા વિસ્તારમાં વગ વધારશે એ વસ્તુ નક્કી છે. એટલે આપણા નેતાઓ વિન વિનની રમત રમવા માંગતા નથી. એટલે કે બધી જ બાજુ મારી જ જીત હોય, જે પાકિસ્તાનની હોય છે કે દરેક વસ્તુમાં મારી જ જીત થાય. એને બદલે આપણે ડિફીટ નામની રમત રમીએ છીએ કે કંઈ પણ થાય ભારત હારવું જોઈએ, ભારતના હિતોને નુકસાન થવું જોઈએ અને કોંગ્રેસના નેતાઓની વાહ થવી જોઈએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.